અત્યારે જે રીતે પવનની દિશા છે તે ખૂબ જ મહત્વની હોય છે। ડિસેમ્બરમાં સામાન્ય રીતે ઉત્તર તરફના પવનો છે તે ફૂંકાવાના શરૂ થઈ જતા હોય છે, પરંતુ છેલ્લા 15 દિવસમાં જોયું છે કે વારંવાર પવનની દિશા બદલાઈ રહી છે। 2 દિવસ પહેલાં ઉત્તર પૂર્વના પવનો હતા, અત્યારે પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે અને પૂર્વ તરફના પવનો ફૂંકાતાની સાથે જ ફરી એક વખત તાપમાન છે તે ઉપર આવી ગયું છે। 10 ડિગ્રીથી ફરી 12 ડિગ્રીએ લઘુત્તમ તાપમાન છે તે પહોંચી ગયું છે। હવામાન વિભાગનું અનુમાન છે કે જ્યાં સુધી પવનની દિશાઓ છે તે બદલાતી રહેશે ત્યાં સુધી તાપમાનમાં કોઈ બદલાવ મોટા નહીં આવી શકે, એટલે કે અત્યારે તાપમાન છે તે યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। આગામી 7 દિવસ છે અને ખાસ કરીને વાતાવરણ પણ સૂકું રહેશે, પરંતુ હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે વારંવાર જ્યારે સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમની અસર છે તે વાતાવરણ ઉપર પડી રહી છે, પવનની દિશા ઉપર પડી રહી છે અને જેના કારણે લઘુત્તમ તાપમાન છે તે ઘટવું જોઈએ તેટલું ઘટી નથી રહ્યું, મેન્ટેન થવું જોઈએ નથી થઈ રહ્યું અને તેના કારણે જ વહેલી સવારે થોડા પવનો ઠંડા હોવાના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ બપોર થતાં જ ફરી એક ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। એટલે કે ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડીનો અહેસાસ થવાનો શરૂ થઈ જતો હોય છે, પરંતુ ચાલુ વર્ષે જોયું છે કે પવનની દિશા બદલાવાના કારણે સતત વધઘટ છે તાપમાનમાં થઈ રહી છે। પરંતુ 24 તારીખ પછી હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે કડકડતી ઠંડી પડશે। સાથે જ હવામાન વિભાગે પૂર્વાનુમાન પણ જાહેર કર્યું છે અને તેમાં પણ કહ્યું છે કે ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ હોય અને કચ્છનો ખાસ કરીને જે લઘુત્તમ તાપમાન છે તે સામાન્ય કરતાં નીચું જતું રહેશે। અત્યારે જે રીતે પવનની દિશા છે તે ખૂબ જ મહત્વની હોય છે। ડિસેમ્બરમાં સામાન્ય રીતે ઉત્તર તરફના પવનો છે તે ફૂંકાવાના શરૂ થઈ જતા હોય છે, પરંતુ છેલ્લા 15 દિવસમાં જોયું છે કે વારંવાર પવનની દિશા બદલાઈ રહી છે। 2 દિવસ પહેલાં ઉત્તર પૂર્વના પવનો હતા, અત્યારે પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે અને પૂર્વ તરફના પવનો ફૂંકાતાની સાથે જ ફરી એક વખત તાપમાન છે તે ઉપર આવી ગયું છે। 10 ડિગ્રીથી ફરી 12 ડિગ્રીએ લઘુત્તમ તાપમાન છે તે પહોંચી ગયું છે। હવામાન વિભાગનું અનુમાન છે કે જ્યાં સુધી પવનની દિશાઓ છે તે બદલાતી રહેશે ત્યાં સુધી તાપમાનમાં કોઈ બદલાવ મોટા નહીં આવી શકે, એટલે કે અત્યારે તાપમાન છે તે યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। આગામી 7 દિવસ છે અને ખાસ કરીને વાતાવરણ પણ સૂકું રહેશે, પરંતુ હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે વારંવાર જ્યારે સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમની અસર છે તે વાતાવરણ ઉપર પડી રહી છે, પવનની દિશા ઉપર પડી રહી છે અને જેના કારણે લઘુત્તમ તાપમાન છે તે ઘટવું જોઈએ તેટલું ઘટી નથી રહ્યું, મેન્ટેન થવું જોઈએ નથી થઈ રહ્યું અને તેના કારણે જ વહેલી સવારે થોડા પવનો ઠંડા હોવાના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ બપોર થતાં જ ફરી એક ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। એટલે કે ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડીનો અહેસાસ થવાનો શરૂ થઈ જતો હોય છે, પરંતુ ચાલુ વર્ષે જોયું છે કે પવનની દિશા બદલાવાના કારણે સતત વધઘટ છે તાપમાનમાં થઈ રહી છે। પરંતુ 24 તારીખ પછી હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે કડકડતી ઠંડી પડશે। સાથે જ હવામાન વિભાગે પૂર્વાનુમાન પણ જાહેર કર્યું છે અને તેમાં પણ કહ્યું છે કે ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ હોય અને કચ્છનો ખાસ કરીને જે લઘુત્તમ તાપમાન છે તે સામાન્ય કરતાં નીચું જતું રહેશે।